દર્શક મિત્રો, અત્યારે હાલ ચૈતર વસાવાને લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે। ચૈતર વસાવા જેલની બહાર આવતા ચૈતર વસાવાના પત્નીએ અને ચૈતર વસાવાના દીકરાએ તેમનું ધામધૂમથી સ્વાગત કર્યું। હા મિત્રો, અત્યારે હાલ ઘણા બધા લોકો ક્યારના રાહ જોઈને બેઠા હતા કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ક્યારે જેલની બહાર આવે। તો ફાઇનલ મિત્રો આજે 8 સપ્ટેમ્બરના રોજ જેલની બહાર આવી ગયા છે અને ઘણા બધા લોકો કહી રહ્યા છે કે તેમના પરિવાર લોકોએ અને તેમના આદિવાસી સમાજના લોકોએ અને અન્ય સમાજના લોકોએ ભેગા મળીને ચૈતર વસાવાનું સ્વાગત કર્યું છે। તો હા મિત્રો, હવે ચૈતર વસાવાના સ્વાગત કરવાનો ટાઈમ આવી ચૂક્યો છે। ઘણા બધા લોકોએ ઘણી બધી રાહ જોઈ, કારણ કે વારંવાર ચૈતર વસાવાના જામીન રદ થતા હતા। કોઈને કોઈ કારણોસર ચૈતર વસાવા જેલમાંથી નતા છૂટતા અને આજે તો ચૈતર વસાવા જેલની બહાર આવી ગયા અને ચૈતર વસાવાનું સ્વાગત કરવામાં આવ્યું। અત્યારે હાલ આદિવાસી સમાજના લોકો હોય કે અન્ય સમાજના લોકોની અંદર એક ખુશીનો માહોલ છવાયો છે। આદિવાસી સમાજના પરિવારમાં, ચૈતર વસાવાના પરિવારમાં મિત્રો ધામધૂમથી અત્યારે હાલ ચૈતર વસાવાના સ્વાગતની તૈયારીઓ થઈ રહી છે। વિડીયોમાં આગળ વધીએ એ પહેલા તમે ચૈતર વસાવા વિશે સારી એવી એક કોમેન્ટ કરજો, કારણ કે ઘણા બધા લોકો ચૈતર વસાવાને સપોર્ટ કરે છે અને ઘણા બધા લોકો એવું કહે છે કે ચૈતર વસાવા ખોટા છે અને સંજય વસાવા સાચા છે। તો ઘણા બધા લોકો એવું કહે છે કે ચૈતર વસાવા સાચા છે અને સંજય વસાવા ખોટા છે। તો તમે કોમેન્ટમાં બતાવજો કોણ સાચું અને કોણ ખોટું। આજે તો મિત્રો ચૈતર વસાવા જેલની બહાર આવી ગયા છે। હવે જોઈએ છીએ કે ચૈતર વસાવા મીડિયા સામે શું બતાવે છે। મીડિયાને આજે જાણવા મળશે કે ચૈતર વસાવા સાચા કે ખોટા, કારણ કે જે દિવસે ઓફિસની અંદર ઘટના બની એ ચૈતર વસાવા એકલા જાણે છે। આજે પૂરું મીડિયા જાણશે અને પૂરી સરકાર જાણશે કે ચૈતર વસાવા સાથે શું થયું હતું। તો મિત્રો, જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો। મળીએ એક નવા વિડીયો સાથે। હવે જોઈએ છીએ કે ચૈતર વસાવાના નવા શું રાજ ખુલે છે, ચૈતર વસાવા શું નવી અપડેટ આપે છે। તો મળીએ એક નવા વિડીયો સાથે।